દ્વારકા જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો। જિલ્લાના કલ્યાણપુર પંથકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ, જ્યાં માત્ર 3 કલાકમાં કલ્યાણપુર પંથકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદને પગલે ભાટિયા, દેવરિયા, લાંબા, હર્ષદ, રાવલ સહિતના વિસ્તારોમાં માર્ગો પર ગોઠણસમા પાણી ભરાયા હતા। તો કલ્યાણપુરમાં કહી શકાય કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। સમગ્ર જૂનાગઢમાં અત્યારે હાલ વરસાદ અવિરતપણે વરસી રહ્યો છે, ત્યારે દેવરિયા, લાંબા, ભાટિયા સહિતના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે। દ્વારકા જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો છે। દ્વારકામાં પણ અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કલ્યાણપુર પંથકમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। અનેક રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે, લોકોના ઘરો સુધી આ પાણી પહોંચી ગયા છે। તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ અત્યારે હાલ તો સ્થિતિ એવી જોવા મળી રહી છે કે આ ભરાયેલા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે। લોકો આ ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે, ત્યારે વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક ગાડીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની છે, ત્યારે અનેક લોકોના વાહનો પણ આ પાણીમાં બંધ પડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। લોકો પોતાના ઘરોને પાણીથી બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે લોકોના ઘર સુધી પાણી પહોંચી રહ્યા છે, ત્યારે અત્યારે હાલ સ્થિતિ વિકટ બનતી જોવા મળી રહી છે।